તો આપણી સાથે ફિગર છે, ફિગરમાં મેં એટમ્સ પ્લેસ કર્યા છે. હવે આ એટમ્સમાં I want that my electron should pass from one point to another point. બરાબર. તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આઉટસાઇડ થી મેં એન્ટર કરાવડાવ્યા. ઓકે. Whenever my atoms are energized, આ atoms energized થાય તો these atoms may vibrate or oscillate. Either up, down, random, non-random, but they are not leaving their space. Okay. That આ એટમ છે એનું વાઇબ્રેશન સ્ટાર્ટ થયું, આગળ પાછળ બધે મૂવ થયું, but they are not leaving their space. એ પાછા તો એમની જગ્યાએ આવી જશે. બરાબર. Super banded if you are putting between two figures અને સ્ટ્રેચ કર્યું, એનર્જી આપી, but when energy is finished પાછા જ્યાં હતા ત્યાં ત્યાં. હા, પાછા ત્યાં ત્યાં આવી જશે. બરાબર. આવા બધા જ આ એટમ્સ જે છે બધાનું આવી રીતે વાઇબ્રેશન્સ થાય છે. ઓકે. અને એની વચ્ચેથી મારા ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ કરવી છે. તો ઇલેક્ટ્રોન જેવો રસ્તામાં જતો હતો એનું કોલાઇઝન થયું વિથ ધ ફર્સ્ટ એટમ, પછી સેકન્ડ સાથે. આવી રીતે મલ્ટિપલ કોલાઇઝન થઈને માય ઇલેક્ટ્રોન વિલ રીચ ફાઇનલી ટુ એક્સ્ટ્રીમ એન્ડ પોઈન્ટ, અહીંયા પહોંચે. બરાબર. તો એક્ચ્યુઅલ ડિસ્ટન્સ જે હતું અહીંયાથી આટલું મૂવ થવાનું એ એલ ઓર ડી વધી ગયું. હા, વધી ગયું. એક્ઝેક્ટલી. તો એક્ચ્યુઅલ ડિસ્ટન્સ એલ ઓર ડી હતું, પણ આ કોલેજન થયા એટલે ડિસ્ટન્સ ભલે વધી ગયું, પણ વધી ગયું. તો વેલોસિટી પણ વધી ગઈ. હા, ના, વેલોસિટી ઓછી થશે. હા, વેલોસિટી ઓછી થઈ. તો કેમ કે આ અથડાતું જશે એટલે વેલોસિટી ઓછી થશે. બહુ સરસ. બીજી વસ્તુ કે વેલોસિટી બી ડિક્રીઝ થઈ, તો ટાઈમ કેટલો થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનો? ઓછો થશે. એક્ઝેક્ટલી. હવે હું આ જ એટમ્સ વચ્ચેના ઓછા કરી નાખું તો શું થાય? તો વેલોસિટી વધી જાય. એક્ઝેક્ટલી. ટાઈમ બી વધી જાય. કે કોલિઝન ઓછા થાય. તમારો અવાજ કટ થઈ ગયો. હા, તો હું જો તને એમ કહું કે વચ્ચેથી બધા એટમ્સ હટાવી દઉં, લેટ્સ સે, હા, તો બેટા કોલિઝન વધશે કે ઘટશે? ઓછા થશે. કોલિઝન ઘટશે એટલે ડિસ્ટન્સ કેટલું કવર કરવું પડશે, વધારે કે ઓછું? એટલે એલ જેટલું જ કવર કરવું પડશે. ડિસ્ટન્સ એટલું જ કવર કરવું પડશે, પણ કોલિઝન ઓછા થઈ ગયા. હા, કોલિઝન ઓછા થઈ ગયા એટલે ડિસ્ટન્સ પછી ઓછું થશે. એક્ઝેક્ટલી, બરોબર છે. પછી સેકન્ડ વસ્તુ તમને પૂછવી છે મારે, એનર્જી કયામાં એની પાસે વધારે હશે? આમાં એનર્જી વધારે હશે કેમ કે આ કોલિઝન કરતું જાય છે એટલે. એનર્જી કોનામાં વધારે હશે એનો મીનિંગ છેલ્લે જે આપણો એન્ડમાં ઇલેક્ટ્રોન પહોંચે છે એની પાસે વધારે એનર્જી, આ સ્ટાર્ટિંગ વાળામાં વધારે હશે. ઓછી હશે. કેમ? કેમ કે એને કોલિઝન થાય ને એટલે એનર્જી લોસ કરવી પડે. બરાબર. એટલે તારી સામે જે સ્ટ્રક્ચર છે એમાં એટમ્સ વધારે છે એટલે કોલિઝન વધે. કોલિઝન વધે એટલે એની એનર્જી લેસ થાય. એનર્જી, અચ્છા, ઓકે, બરાબર, સમજી ગયો. કૂટાઈને છેલ્લે જેમ આરટીઓ ઓફિસમાં તું જઈને પાછો આવે ત્યારે સિચ્યુએશન થાય એવી અહીંયા આ ઇલેક્ટ્રોનની થાય. સમજી ગયો. અને એટમ્સ ઓછા જ હોય. આરટીઓ ઓફિસમાં ખાલી ઓફિસની સંખ્યા જ નંબર ઓફ ઓફિસીસ આર ઓન્લી 5. તો તને બહુ તો 1 થી 5 જગ્યાએ પાંચે મોકલશે તો તારા જવાના ચાન્સીસ તો કેટલા છે? ઓછા. ઓફિસ જ ઓછી છે તો તારા ફરવાના ચાન્સ પણ ઓછા થવાના. એકદમ ઓછા થશે. બરાબર. ઓછા થવાના. એનર્જી લેસ પણ ઓછી થવાની. બરાબર. યસ. તો હવે આપણે જે ડિરાઈવ કરી રહ્યા છે એના માટેનું રિલેશનશિપ છે, એનું ટાઇટલ છે ડિરાઈવ એન એક્સપ્રેશન ઓફ ડ્રિફ્ટ વેલોસિટી. બરાબર. એક જ મિનિટ. તો આટલા સુધીમાં ક્લિયર? હા. સો આપણે ડ્રિફ્ટ વેલોસિટીનો ફર્સ્ટ ઓફ ઓલ મીનિંગ કરી નાખ્યો. ડ્રિફ્ટ મીન્સ વેલોસિટી છે પણ કેવી રીતે વેલોસિટી છે? ઘસડાઈને, બાય ડ્રિફ્ટિંગ. હા, એટલે વિથ કોલાઇઝ. તો એને હું નામ આપી દઉં છું ડ્રિફ્ટ વેલોસિટી. તો એનો મીનિંગ લખી નાખીએ આપણે, વેલોસિટી વિથ
મલ્ટિપલ કોલેજન. મલ્ટિપલ કોલિઝન્સ. યસ. ચલો, એટલે બેટા મને યુનિટ 3 કહી શકે? એક વખત પૂછાયો છે યુનિટ ડ્રિફ્ટ વેલોસિટી નો, તો કે સર ડ્રિફ્ટ વેલોસિટી નો વેલોસિટી માં જે લખો એ ડ્રિફ્ટ વેલોસિટી નો એ જ થાય ને? ના હા, ના, કેમનું? જો એને અલ્ટિમેટલી ડિસ્ટન્સ જ કવર કર્યું, ડિસ્પ્લેસમેન્ટ જ કવર કર્યું છે, અને એના માટે ટાઈમ પણ લીધો હા હશે. બરાબર બરાબર, ઓકે. એટલા માટે પૂછવાનું રીઝન જ આ છે કે કેમ ડ્રિફ્ટ વેલોસિટી નો યુનિટ અને ડાયમેન્શનલ કન્ફિગરેશન પૂછાય. ઓકે, ચલો બેટા ડાયમેન્શનલ કન્ફિગરેશન લખી નાખીએ. મીટર પર સેકન્ડ, L1 અને T1, Clear? T-1. ચલો ભાઈ, હવે અહીંયા ટાઈમ છે ને એને આપણે ટાઉ પ્લેસ કરીએ છીએ, બરાબર, which is called as a relaxation time. ઓકે. તો એને કહેવામાં આવે છે, ડેફિનેશન એની એવી છે, ટાઈમ બિટવીન two consecutive collisions. તો જો consecutive collision એટલે આપણે એવું વિચારીએ કે અહીંયા એક એટમ છે નંબર 1 અને આ બીજો એટમ છે, આ બંનેની વચ્ચે જે આટલું ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સમાં એના કોઈ પણ પ્રકારના ટાઈપના કોલિઝન થયા નથી. એટલા ટાઈમમાં આપણો ઇલેક્ટ્રોન કેવો હોય બિચારો? ફ્રી, રિલેક્સ થઈ ગયો હોય. બરાબર. ટાઈમ વિધાઉટ કોલિઝન ઓર ધીસ ટાઈમ બિટવીન ટુ કોલિઝન બીજા એટમમાં, ધેટ ટાઈમ ઇઝ કોલ્ડ એઝ અ રિલેક્સેશન ટાઈમ. બરાબર. તો આપણે રિલેક્સેશન ટાઈમ ટાઉ નો મીનિંગ બી ખબર પડી ગઈ આપણને. તો આપણે ટાઉ જે છે એનો યુનિટ બી પૂછાય છે. તો આ એક્સપ્રેશન છે ને, આ બધા આ જ પોર્શન એવો છે કે આ ચેપ્ટરનો જે બોરિંગ છે, અને આ જેવો છે કે જે પૂછાય એવો છે. બરાબર. યુનિટ છે સેકન્ડ. આગળ તો આપણે કઈ બી લખીએ, પણ 11th માં વી હેવ લર્ન્ટ કે મેઇન વસ્તુ શું છે તો કે ટાઈમ છે. ઓકે, તો આનો યુનિટ ખબર પડી ગઈ. સેકન્ડ ડાયમેન્શનલ કન્ફિગરેશન m0 L0 T1 -1. ક્લિયર? ઓકે, -1. યસ. ચલો બેટા, હવે પિક્ચર નો શો ચાલુ થાય છે એક્સપ્રેશન. જ્યાં પણ ટપ્પો ના પડે ત્યાં બોલતો જજો. ચલો, ચેપ્ટર નંબર 1, F equals to QE. અહીંયા ઇલેક્ટ્રોન છે, એનો રોલ છે ઇલેક્ટ્રિક ચાર્જ નો. બરાબર. So my expression will become F equals to -E. -E. સરસ. Expression number first one. Expression number second one, 11th science, F equals to ma. So we can say that 1 equals to 2. કહી શકાય. ચલો ભાઈ લખી નાખીએ તો પછી. So my expression will become ma equals to -E. જરા મને બેટા એવું કહી દે ને કે કેપિટલ E નો મીનિંગ શું થાય? કેપિટલ ઇલેક્ટ્રિક ફીલ્ડ. સરસ. હો, એટલે આપણે એક્ઝામમાં યાદ રાખવું પડશે. ચલો, નહીં લખે તો ચાલશે. આ તો તને છે ને ક્રોસ વેરીફાઈ કરવા માટે પૂછ્યું છે, બધાને ખબર. બરાબર. તો બેટા એક્સેલરેશન ને ફોકસ બનાવી દઈએ આપણે. તમારું એક્સપ્રેશન આવું કહેવાય, E/m. E/m. હા. ચલો, બહુ સરસ. ટેક્સ્ટ બુકમાં જોઈશો તો અહીંયાથી તો શરૂઆત થાય છે. તો પહેલું એક્સપ્રેશન મળ્યું, એક્સેલરેશન A equals to minus electron, electric field divided by mass. ચલો, ફર્સ્ટ સ્ટોપેજ ક્લિયર થઈ ગયો આપણો. સેકન્ડ સ્ટોપેજ, acceleration equals to velocity divided by time. याद आया? velocity का distance. એટલે displacement upon time. ઓકે. velocity નો મીનિંગ displacement upon time અને divided by time. તો આપણે આવું પણ લખી શકતા હતા ને 11th ના પોઈન્ટ ઓફ વ્યૂ.
કે ડિસ્પ્લેસમેન્ટ ડિવાઈડ બાય ટાઈમ્સ સ્ક્વેર. હા બરાબર. આપણે આની કોઈ જરૂર નથી, બરાબર છે, આપણે તો વેલોસિટી અપોન ટાઈમ ની જ જરૂર છે. ચલો તો બેટા એક્સેલરેશન ને તો મેં એ લખેલો છે. અહીંયા મારી પાસે વેલોસિટી જે છે ડ્રિફ્ટ વેલોસિટી છે. ઓકે બાય ટી રિલેક્સેશન ટાઈમ છે. ટાઉ. ઓકે ટાઉ. So which is called as a drift velocity divided by relaxation time. રિલેક્સેશન ટાઈમ. તો મારી પાસે એક્સેલરેશન નું એક્સપ્રેશન બી રેડી થઈ ગયું. Let's say this is my expression number B. Now compare કરું ભાઈ બરાબર. A equals to B. એ હતું અહીંયા છે આપણી પાસે ડ્રિફ્ટ વેલોસિટી D ડાઉન માં છે, ઓફસેટ કહેવાય, અને પેલું છે આપણી પાસે બેટા E upon M. ઓકે બરાબર. તો દેખ તારો પહેલો ક્વેશ્ચન જે તે મને પહેલા પૂછ્યો હતો ને કે સર મને ડ્રિફ્ટ વેલોસિટી નું એક્સપ્રેશન આપો, એ તારું અહીંયા આવી ગયું. બરાબર ઉપર આવી જશે. હા થઈ ગયું. આ સખત યુઝફુલ થાય ને એમસીક્યુ માં એવું ઇક્વેશન છે, બરોબર છે. એટલે યાદ રાખવાનું કે નેગેટિવ સાઇન નો કોઈ જરૂર નથી આપણે અત્યારે, પણ જ્યારે એક્ઝામ્પલ્સ કેવું કરીએ છે, ક્રિટિકલ એક્ઝામ્પલ્સ હશે, એમસીક્યુઝ હશે ને, આમાં બધી જગ્યાએ આ યુઝ થાય, ઘણી બધી જગ્યાએ. કેમ કે ડ્રિફ્ટ વેલોસિટી બધાને ખબર છે કે એક્સપ્રેશન વીડી બરાબર તો a ઇન્ટુ ટાઉ બી બોલાય, એક્સેલરેશન ઇન્ટુ ટાઈમ. પણ આ એક્સપ્રેશન છે ને એ યાદ રાખવું જરૂરી. ઓકે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રિક ફિલ્ડ, રિલેક્સેશન ટાઈમ બાય માસ. એક્ઝેક્ટલી, એટલે સુધી ક્લિયર? ક્લિયર. પણ હું આને યાદ રાખવા માટે એવું રીતે યાદ રાખું કે ભાઈ વીડી ઇક્વલ્સ ટુ એટમ. કેમ આવું બોલ્યો હું? તો યાદ રખાય ને ઈ ટાઉ બાય એમ એટમ. હા બરાબર. તો યાદ રાખવું ઈઝી થઈ ગયું આપણા માટે બેટા. હવેના પોર્શનમાં જઈએ આપણે પાર્ટ 2 માં. ડ્રિફ્ટ વેલોસિટી નું એક્સપ્રેશન આપણને એવી રીતે પૂછે છે કે વોટ ઇઝ ડ્રિફ્ટ વેલોસિટી એન્ડ ડિરાઇવ ઇટ્સ એક્સપ્રેશન. તો આપણે આ જે શો કર્યું છે એ શો કરવાનું, નીચે લખ્યું છે મેન્શન કરવાનું, આટલું મેન્શન. એટલે આ રીતે ફિગર બનાવીને કરવું હોય તો કરાય ને? હા કોઈ બી ફિગર બનાવી શકે છે. તારે ટેક્સ્ટબુકમાં જોઈશ તો બી આવી જ ફિગર તને જોવા મળશે. હા આવી જ છે. ચલો આટલે સુધી ક્લિયર છે? હા ચલો ભાઈ હવે તું જો, આપણને ખાલી ડ્રિફ્ટ વેલોસિટી નું એક્સપ્રેશન પૂછ્યું હશે 2 માર્કમાં, તો આટલે સુધી ડિરાઇવ કરીને સ્ટોપ કરી દેવાનું. બરાબર. પણ મેં કીધું કે પેપર છે ને ટફ કાઢવું હોય ને તો હું હવે કેવી રીતે પૂછું, તો હવેનો પોર્શન જરા જોતો રહેશે. Accept Vd equals to E tau by m and derive expression of conductivity. ચલો જરા ટાઇટલ આપું એટલે તને વધારે ખબર પડે કે હું શું કહેવા માંગુ છું. BD is equal to ઓહો આની પરથી કંડક્ટિવિટી. લે ડિરાઇવ એક્સપ્રેશન કંડક્ટિવિટી છે એટલે હવે જે આપણા રિલેશનશિપ. અચ્છા હા કંડક્ટિવિટી સાથે. ઓકે સમજી ગયો. It is relation with relaxation time. ઓહો એટલે આમાં ડ્રિફ્ટ વેલોસિટી બી આવશે આગળ અને રિલેક્સેશન ટાઈમ પણ આવી જશે. બરાબર. બરાબર છે. તો ચલો આપણને જે એક્સેપ્ટ કરવાનું કીધું હોય તો ઠીક વાત છે. 3 માર્કમાં પાસ્ટમાં પૂછતા હતા ત્યારે આખું કન્ટિન્યુ પૂછતા હતા. ઓકે હવે બ્રેક કરીને પૂછવું પડશે આ વખતે.
બરાબર. જો મેં તને કીધું હતું કે 4 માર્કમાં આ ચેપ્ટરમાંથી એક એક્ઝામ્પલ હશે, 2 ઇલિસ્ટ્રેશન હા, તમે કીધું હતું 2 એક્ઝામ્પલ હશે. જોઈ લે. 2 ઇલુસ્ટ્રેશન માંથી ને એક ટેક્સ્ટ બુક માં હા, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ માંથી. જો એ ના પૂછ્યો તેવું સમજી લે છે કે આ તારું ડિરાઇવ એક્સપ્રેશન ઓફ ડ્રિફ્ટ વેલોસિટી થી ચાલુ કરવાનું આવશે અને એલિવેશન નો જે એન્ડ આવશે ત્યાં સુધી 4 માર્ક. ઓ બાપ રે. હું તો એવું કહું કે આ ચેપ્ટરના એક્ઝામ્પલ કરવા થોડા ઈઝી પડશે થિયરી કરતા. બરાબર. કેમ કે થિયરીમાં ઘણા બધાના એક્સપ્રેશન યાદ આવે ના આવે, આવે તો બહુ સરસ ફટાફટ જાય. ટાઈમ મેનેજમેન્ટ તરીકે જોવું હોય તો સારું, દાખલા એક્ઝામ્પલ જલ્દી બતાવે. બરોબર, તો આ vd ઇક્વલ્સ ટુ માઇનસ ઈ બાય ટાઉ બાય એમ ડિરાઈવ આપણે કરી ચૂક્યા છે. આપણે આગળ જવાનું છે. તો જે એક્સેપ્ટ કરવાનું કીધું હોય ને એ પહેલા લખી નાખો. અને એને કોઈ એક્સપ્રેશન આપીને મૂકી રાખો, બેસાડો દો એને શાંતિથી. ઓકે, ચલો, પહેલો પોર્શન તો ખબર પડી ગઈ, એક્સપ્રેશન ક્લિયર પડી ગઈ. હવે આપણે હવે એના ડેરિવેશન. તો ચલો આપણે લોકો આ જે ફિગર હતી આપણી પાસે કે આટલા કન્ડક્ટિંગ ઇલેક્ટ્રોન્સ પાસ આઉટ થયા, હા, કેટલા ઇલેક્ટ્રોન્સ પાસ આઉટ થયા ખબર નથી આપણને. તો આપણે એને એઝ્યુમ કરી દઈએ કે n નંબર ઓફ ઇલેક્ટ્રોન પાસ આઉટ થયા હશે. ઓકે, આપણે એવું પણ ડિરાઈવ કરી ચૂક્યા છે પાસ્ટમાં કે ભાઈ q ઇક્વલ્સ ટુ તો એની q ઇક્વલ્સ ટુ હા કેટલી લેન્થમાંથી આટલા ઇલેક્ટ્રોન પાસ આઉટ થયા હશે, તો કે l લેન્થમાંથી પાસ આઉટ થયા હશે. હા, બરાબર. તો હવે આપણે જે બોલ્યા એ હવે આપણે લખવાનું છે અને એને તમે કન્ડક્ટિંગ વાયરમાંથી બતાવી દો તો બહુ સરસ. ચલો ભાઈ કન્ડક્ટિંગ વાયર ડ્રો કરી દઈએ નાનકડું. સિલિન્ડ્રિકલ શેપ જ હશે એનો. એકાદ ઇલેક્ટ્રોન બતાવી દઈએ જેની મૂવમેન્ટ બતાવી છે. ચલો લેન્થ બતાવી દો, વેલ મેન્શન કરતા જઈએ. here n number of electrons are passing from L length wire. Okay. With કેટલી વેલોસિટી કહેતા હતા આપણે ડ્રિફ્ટ વેલોસિટી vd. vd હા. રિલેક્સેશન ટાઈમ કેટલો કહેતા હતા આપણે ટાઉ. ટાઉ. ચલો એટલે આપણે લોકો આ બધું જેટલું પણ લખ્યું છે બધાનું એક નાનકડું ફોર્મ્યુલા બનાવી દઈએ. બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોન પાસ આઉટ થયા, તો કે ભાઈ n ઇલેક્ટ્રોન પાસ આઉટ થયા. એટલે આપણે n કહેવાના. બરાબર. કેટલા ટાઈમ થી પાસ આઉટ થયા, તો આપણે જરાક એને એક્સપ્રેશન કે પહેલા ટાઉ લખતા પહેલા આપણે એવું કહી દઈએ l લેન્થ માંથી પાસ આઉટ થયા. ઓકે. અને કેટલા એરિયા માંથી પાસ આઉટ થયા આપણે લોકો એવું કહીએ એરિયા. તો આપણી પાસે બેટા આટલું એને કરતા કેટલો ટાઈમ લાગ્યો હશે, તો કે ભાઈ q જેટલું લાગ્યું હશે. ઓકે. અને q ડેશ બી લખાય. બરોબર છે. q ડેશ મીન્સ ચાર્જ. તો ચલો બરાબર. n ઇલેક્ટ્રોન, e ઇલેક્ટ્રિક ફિલ્ડ, l લેન્થ એન્ડ એરિયા પાસ આઉટ થયા. એને કોઈ એક્સપ્રેશન આપી દઉં હું આગળના નંબર 2, એક્સપ્રેશન નંબર 2. ઓકે. બટ મને એટલી ખબર પડે કે ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી નું એક્સપ્રેશન તો બેટા આપણે લોકો આવું કહી ચૂક્યા છે, લેન્થ અપોન ટાઈમ. આપણે ટાઉ કહેતા હતા પણ આટલા અત્યારે ટેમ્પરરી આપણે આને ડેલ્ટા ટી ટાઈમ માંથી પાસ આઉટ થાય એટલું કહીએ તો ચાલે. ઓકે. ચલો ભાઈ તો લખી નાખું. તો ઉપરના એક્સપ્રેશનમાં જો
એલ ની જગ્યાએ હું આવું પ્લેસ કરી શકું વીડી ડેલ્ટા ટી. હા કરાય. તો એક્સપ્રેશન આવું થયું એન ઈ તો વીડી ક્યુ રહી ગયું સર? ડેલ્ટા ટી कर दिए एरिया ए इक्वल्स टू क्यू डैश. બરાબર લખાય. આપણને એવું પણ યાદ આવ્યું ચેપ્ટર માંથી કે ભાઈ ક્યુ ઇક્વલ્સ ટુ તો આઈટી. હા ક્યુ ઇક્વલ્સ ટુ આઈટી. આપણે ક્યુ ડેશ મેન્શન કર્યો છે એટલે આપણે લખી નાખીએ ક્યુ ડેશ ઇક્વલ્સ ટુ આઈ ડેલ્ટા ટી. તો જો એન ઈ વીડી ડેલ્ટા ટી એ ઇક્વલ્સ ટુ આઈ ડેલ્ટા ટી. ઓ બરાબર ઓકે. બરોબર છે. ડેલ્ટા ટી કેન્સલ ડેલ્ટા ટી કેન્સલ. ઓકે. તો રિમેઇન NVD A યસ એન ઈ equals to I. ઇક્વલ્સ ટુ આઈ. બટ મને ના મજા આવી તો કે સર આ એ ને એના ડિનોમિનેટર માં લઈ જઈએ આઈ ના. IA. તો NEVD NEVD equals to I by A. અને I by A કંઈક થતું હતું. સરસ સરસ બહુ યાદ કર શું થતું હતું. I by A જે J. હા I by is equal to J. હા તો J is equal to NEVD. હા તો હું એને આવી રીતે યાદ રાખું જે બરાબર વીડી એની જવા દે ને. જવા દે ને હા. બરાબર છે. અથવા તો આઈ વાળા ફોર્મ્યુલાને યાદ રાખવી ને તો બી ખબર પડી જાય. I equals to AVDNE. I બરાબર આવા દે ને. આવા દે ને. યાદ રહી ગયું. રહી ગયો. તારો એક્સરસાઇઝ નું છેલ્લું એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો ભાઈ આના પરથી. ઓહો હો હો. ખાલી વીડી ની જગ્યાએ એલ ભાગ્યા ટી એલ બાય ટી મૂકી દેવાનું છે. થોડી આટલે સુધી પડી. ના નથી. હવે તો જો યાર જે ઇક્વલ્સ ટુ બીજું બી એક ઇક્વેશન છે. હા જસ્સી હમણાં જ કર્યું પાછળ જસ્સી. તો જો ભાઈ એક્સપ્રેશન બની ગયું વીડી VDNE is equal to sigma E. યાદ આવ્યું. હા તો એક્સપ્રેશન બન્યું ભાઈ વીડી એન ઈ ડિવાઇડ બાય ઈ ઇક્વલ્સ ટુ સિગ્મા. બરાબર થઈ ગયું. થઈ ગયું યસ. અચ્છા આ તો કંડક્ટિવિટી જોડે કરી દીધું તો. હા તો તું ટાઇટલ વાંચ કયું રિલેશનશિપ હતું. બરાબર કંડક્ટિવિટી રિલેશન વિથ રિલેક્સેશન ટાઈમ. પૂરું આપણે હાથ પગ નીચેથી જમીન નીકળી જાય એવું કંઈક કરવું છે. એવું થતું હોત તો સારું જ. કરીએ ચલો આપણે હાથ પગ નીચેથી જમીન નીકળી જાય એવું કંઈક થાય એવું કરીએ. ઇક્વેશન નંબર 1 દેખાય છે. હા હા તો હું અહીંયા યુઝ કરું છું જોજો. ના આ તો બહુ અતરંગી થઈ જશે. અતરંગી થઈ જશે પણ આપણે અતરંગી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે ડિરાઈવ બી કરવું પડે એવું કરવું પડશે. બરાબર તો જોજો ઈ ટાઉ ફોકસ બનાવું છું ઈ ને જ કેપિટલ ઈ ને. વીડી એમ ડિવાઇડ બાય માઇનસ ઈ ઇન્ટુ ટાઉ. બરાબર આપણને શું કીધું તું એક્સેપ્ટ વીડી. તો આખા થિયરીમાં ક્યાંય આપણે વીડી ની વેલ્યુ જ નથી મૂકી. એટલે એક્સેપ્ટ કરવાનું કીધું છે એટલે મૂકવાની હશે તો જ કીધું હશે બાકી તો આપણે તો ક્યાંય જરૂર હતી ક્યાંય આગળ. ચલો તો આપણે ઈ ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ વીડી એમ અપોન ઈ ટાઉ. હા તો ચલો આપણે સિગ્મા ના એક્સપ્રેશનમાં કિંમત મૂકીએ તો સિગ્મા વીડી એન ઈ અપોન એમ સોરી ઈ. ચલો ઈ ની વેલ્યુ છે આપણી પાસે કઈ બેટા
VDM minus E tau. VDM minus E tau. ના VD કેન્સલ થઈ જશે. બસ VD કેન્સલ થયા. આ ડિનોમિનેટર માંથી ન્યુમરેટર માં ગયા. તો આપણને એક્સપ્રેશન કયું મળ્યું? n e minus e tau divided by n. બરાબર થાય આવું. યસ, આ 4 માર્કમાં પૂછે છે સ્ટાર્ટિંગ થી લઈને. હાય 4 માર્ક. રિલેશન વિથ થઈ ગયું રિલેક્સેશન ટાઈમ. એમને કહેવાય માસ. એકચ્યુઅલી માસ ઓફ ઇલેક્ટ્રોન કહેવાય એને. તો આપણે જે પણ ટાઇટલ આપ્યું હતું એ ટાઇટલ નું એક્સપ્રેશન અહીંયા આવે. 2 પેજ. યસ, 3 પેજ. અને એક્ઝામ્પલમાં એવું નથી કહેતા કે એક્સેપ્ટ VD ઇક્વલ્સ ટુ સમથિંગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવું પડે. ઓકે, ક્લિયર છે? યસ. તો આજનો તારો ટાસ્ક